નમસ્કાર ખેડૂત મિત્રો તેમજ વેપારી મિત્રો, હું પ્રકાશ ભાનુશાલી ભૂમિ સીડ્સ ભુજ વતીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગોધરા ગામે માંડવી તાલુકો અને ત્યાં આપણે ડીવીએસ ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની વેરાયટી મધુમતી લાગેલી છે એ આપણે જોવા આવ્યા છીએ અને ફાર્મરને પણ આપણે અભિપ્રાય લેવાનો છે કે કેવી લાગી એમને વેરાયટી. તો સૌપ્રથમ આપણે પહેલાં ફાર્મર પાસેથી જ એમના રિવ્યૂ જણાવીએ. ભાઈ, તમારું નામ? ઘનશ્યામ પિંડોરિયા. અચ્છા, ઘનશ્યામભાઈ પિંડોરિયા. તમે આ વેરાયટી કઈ તારીખનું વાવેતર કરેલું છે તમારું? 28 ઓક્ટોબર. 28 ઓક્ટોબર 2025 અને આજ જે તારીખ છે 12/1/2026, બરોબર? તમે આ વેરાયટી પહેલી વખત વાવેલી છે કે એના અગાઉ તમે વાવેતર કરેલું છે? પહેલી વખત. અચ્છા, તમને કેવી લાગી આ વેરાયટી? સારી છે, વેરાયટી બહુ સારી. અચ્છા, વેરાયટી સારી છે. અને આનામાં બીજી તમને શું ખાસિયત લાગી આનામાં? રોગચાળો ઓછો આવે છે ને સેટિંગમાં પણ સારું. અચ્છા, એવરેજ ફ્રૂટ તમે કેટલા એપ્રોક્સ જોઈ શકો છો છોડમાં? તમને આમ 4-5 સેટિંગ તો છે. 4-5 સેટિંગ, બરોબર ને? ઓકે. અને છોડની તો તમે ફ્રૂટની જે સાઇઝ છે એ પણ તમે જોઈ શકો છો. એપ્રોક્સ 500 થી 600 ગ્રામથી 700 ગ્રામ લગીના ફ્રૂટ છે. અને અત્યારના જે વાતાવરણના હિસાબે આપણે જોઈ શકીએ તો ફાર્મર પણ કહે છે કે વેરાયટીમાં બહુ જોરદાર પરફોર્મન્સ છે. અને આપણે બીજા ફાર્મરને જો વાવેતર કરાવવું હોય તો આપણે એ પણ કરાવી શકીએ. તો ભાઈ, આપણે કદાચ બીજા ફાર્મરોને આપણે આ વેરાયટીનું કેવું હોય કે તમે વાવેતર કરો તો આપણે ભલામણ કરી શકીએ? કરી શકે, બહુ સારી વેરાયટી. તો ફાર્મરનો પણ અભિપ્રાય એવો છે કે આપણે આ કદાચ બીજા ફાર્મરને વાવેતર કરાવવું હોય તો આપણે આ વેરાયટી કરાવી શકીએ. તો થેન્ક યુ સો મચ.